જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં હવે ખુશ નથી. વડાપ્રધાનને એક પત્ર લખ્યા બાદ જવાહર ચાવડા દરેક દિવસે પોતાના વિરોધી ભારતીય જનતા પાર્ટીના લોકોને સણસણતો જવાબ આપી રહ્યા છે. જવાહર ચાવડાએ એક પત્ર લખ્યો અને એ પત્ર લખ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના લોકો કે જવાહર ચાવડાને જવાબો આપતા હતા એ તમામ લોકો માટે જવાહર ચાવડાએ આજે નહીં પરંતુ 2019માં જ ભારતીય જનતા પાર્ટીને ફરિયાદ કરી હતી. તો જવાહર ચાવડાની ભારતીય જનતા પાર્ટીમાં કેમ સાંભળવામાં ના આવી, આ એક સૌથી મોટો સવાલ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન કાટેલિયા. જે ભારતીય જનતા પાર્ટી એ શિસ્ત અને ડિસિપ્લિનના દાવાઓ કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરોબર છે, આવી અનેક પ્રકારની સુફિયાણી સલાહ જ્યારે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે ગમ્મત કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છાતી ફૂલાવીને ડંફાસો મારે છે કે અમારી પાર્ટીમાં વિખવાદ નથી, અમારી પાર્ટીમાં બધાને જ બધી જ મજા છે. પણ શું આ 160 ધારાસભ્યમાં 145 જેટલા ધારાસભ્ય જેની પાસે કંઈ જ હોદ્દો નથી, શું એમને મજા છે ખરી? સંગઠનમાં કોરાણે મુકાયેલા લોકોને શું મજા છે ખરી? જેમની ટિકિટો તમે કાપી નાખી છે એવા લોકસભાના અને વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યોને મજા છે ખરી? જોકે આ તમામને મજા હોય કે ના હોય, પરંતુ જવાહર ચાવડા જે પૂર્વ કેબિનેટ મંત્રી છે એમને મજા નથી. જવાહર ચાવડાએ 2019માં જ્યારે તેઓ પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગના મંત્રાલય હતા અને જીતુ વાઘાણીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા ત્યારે જ તેમને પત્ર લખી દીધો હતો અને પત્રની અંદર કહ્યું કે 2019ની પેટા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટીએ માણાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા, એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. ત્યાર તો જવાહરભાઈ નવા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા. એટલે પહેલો તો ભારતીય જનતા પાર્ટીમાં 2019માં જ જવાહર ચાવડાને ખબર પડી ગઈ કે જુનાગઢ જિલ્લાનું ભાજપ એ મારા ટાંટિયા ખેંચવામાં પડ્યું છે અને તેમને લખ્યું કે વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પેટા ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેમજ ચૂંટણીમાં મને નુકસાન થાય તેવા ઈરાદાથી આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જે આપને વિદિત થાય એટલે જાણ થાય. જીતુ વાઘાણીને તેઓને જાણ કરી, જેમાં નામ છે માણાવદર તાલુકાના રહેવાસી, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર તેમજ ભાજપના આગેવાન જેઠાભાઈ પાનેરા. માણાવદર ખાતે જેએમ પાનેરા શૈક્ષણિક સંકુલ ચલાવે છે તેઓ દ્વારા માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલી છે. આ તેમને માણાવદરમાંથી ફરિયાદ કરી. પછી વંથલી તાલુકામાંથી જેમની ફરિયાદ કરી એવા તાલુકાના આગેવાન દિનેશ ખટારિયા ગામોમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલી હતી. ત્યારબાદ વંથલી તાલુકાના આગેવાન ટીનુભાઈ ફળદુ દ્વારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ છે. જુનાગઢ શહેર ભાજપના જે શહેર પ્રમુખ છે નિલેશ ધુલેશિયા, તેમના દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલી છે. અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ કિરીટ પટેલ અને માણાવદર વિધાનસભામાં ઉપરોક્ત આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સહકાર આપેલ છે અને સમગ્ર પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિમાં મુખ્ય સૂત્રધાર તરીકેની કામગીરી કરેલી હતી અને હાલમાં પણ તેઓનો બચાવ થાય તેવી કામગીરી કરી રહેલ છે. એટલે આ લોકોએ જ્યારે જવાહરભાઈ પહેલી જ વાર લડવા ગયા ત્યારે જવાહર ચાવડાની સામે તીર કાઢી લીધું હતું. આપશ્રીને ધ્યાનમાં લેવી જેવી બાબત એ છે કે હું જ્યારે એટલે કે જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડેલ અને જીતેલ ત્યારે તે સમયના અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, રતિભાઈ સુરેજા માજી મંત્રી, શ્રી એલટી રાજાણી માજી સંસદીય સચિવ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ. આ વાત ત્યારની છે જ્યારે જવાહરભાઈ કોંગ્રેસમાંથી લડતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી નીતુભાઈ એટલે કે નીતુભાઈ ઉર્ફે ટીનુભાઈ ફળદુ જ્યારે લડતા હતા. એ દુઃખની બાબત છે. 2017 અને 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ઉપરોક્ત લોકોએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરેલું હોય પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહેલ છે. ઉપરોક્ત તમામ વિગતને ધ્યાને લઈ હોદ્દેદાર આગેવાન
અને આ તમામ લોકોએ સાથે મળીને નુકસાન પહોંચાડેલું છે, જેથી ભવિષ્યની ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થતું અટકાવી શકે આવો જવાહર ચાવડાએ મંત્રી હતા ત્યારે પત્ર લખ્યો હતો અને તેની નકલ એ ત્યારે પણ તેમને વડાપ્રધાન કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીને, જેપી નડ્ડા સાથે જ અમિતભાઈ શાહ, BL સંતોષ, ભૂપેન્દ્ર યાદવ, વિજય રૂપાણી અને જીતુ વાઘાણી આ તમામ લોકોને પણ જે આ નકલ છે એ રવાના કરી હતી. હવે આખી વાતમાં જવાહરભાઈને ત્યારે જ ખબર પડી ગઈ કે અહીંયાનું લોકલ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મારી સાથે નથી. મંત્રી હતા તો પણ ત્યાંના જે કોઈ સ્થાનિક લોકો હતા એ જવાહર ચાવડાને ત્યારે જ ગાંઠતા નહોતા, ત્યારે જ એમની પાછળ પડી ગયા હતા અને જવાહર ચાવડાને ત્યારે જ ખ્યાલ આવી ગયો. પણ જવાહર ચાવડાનું ન સાંભળવામાં આવ્યું, પણ બાકીના જે લોકો છે એ લગાતાર એમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને આખરે જવાહર ચાવડા હવે જે લખેલા પત્રો છે એ મીડિયાની સામે મૂકી રહ્યા છે. એટલે વાત એમ પણ નથી કે જવાહર ચાવડાએ એકાએક આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે. ઘણા સમયથી પાર્ટીમાં ડિસિપ્લિન સાથે જવાહર ચાવડાએ પોતાની રજૂઆતો કરતા આવ્યા છે. જો કે હવે જવાહર ચાવડાને એમ લાગ્યું કે પાણી એ માથેથી જઈ રહ્યું છે, એટલે હવે એક બાદ એક વસ્તુએ તેઓ મીડિયાની સામે મૂકી રહ્યા છે. તમને શું લાગે છે, જવાહર ચાવડા જેવા કેટલા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીથી અસંતુષ્ટ છે પણ બોલી નથી શકતા? તમને એવા લોકોના નામ ખબર હોય તો કમેન્ટમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.